જેતપુરમાં રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની છે। આગને કારણે અફરાતફરી મચી ગઈ। પધારો રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। પધારો રેસ્ટોરન્ટમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી અને ભડકે બળતી આગને જોતા ત્યાં માહોલ પણ ગરમાયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેતપુરની તત્કાલ ચોકડી પાસે આ રેસ્ટોરન્ટ આવેલી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા એજાઝ બોગાણી। એજાઝ, આ આગ કેવી રીતે લાગી? હાલની પરિસ્થિતિ શું છે? આગ પર કાબુ મેળવાઈ ગયો? જી ચોક્કસ, જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ તત્કાલ હનુમાન ચોકડી પાસે પધારો ગાર્ડન રેસ્ટોરન્ટ છે। એક ભવ્ય રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે, જેની અંદર કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને કારણે આખું એકદમ આગ વિકરાળ સ્વરૂપ પકડી જતા તમામ આખી રેસ્ટોરન્ટ છે બળીને ખાખ થઈ ગઈ છે। અનેક જેતપુર, ધોરાજી તેમજ ગોંડલના ફાયર ફાઈટરો આગ માટે કાબુમાં લેવામાં નિષ્ફળ ગયા છે અને તમામ આગ એકદમ વિકરાળ રૂપ તમામ આગ ફેલાઈ ગઈ છે। જી, ફાયર વિભાગની જે ટીમ ત્યાં પહોંચી છે, આગ પર કાબુ મેળવવામાં હજુ કેટલો સમય લાગી શકે? જી ચોક્કસ, જેતપુરથી 3 થી 4 ફાયર ફાઈટરો તેમજ આસપાસના ગામોમાંથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા છે, પરંતુ આ એક લીલા ઘાસનું આખું રેસ્ટોરન્ટ હોય તેને કારણે આગ કાબુમાં લેવું બહુ મુશ્કેલ છે, પણ હજી ફાયર ફાઈટરો પોતાના પ્રયત્નો કરી રહ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયત્ન ચાલી રહ્યા છે। જી, આભાર આપનો। જી એજાઝ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો જે આગ લાગી છે, આગને બુઝાવવાની કામગીરી હાથ કરવામાં આવી રહી છે અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે આસપાસના ગામથી પણ ફાયર વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે। તો હવામાનને લઈને ગરમીનો પ્રકોપ કેવો વર્તાશે તેને લઈને જાણકારી આપી રહ્યા છે